નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, કેનેરા બેંકમાં એક મોટી ભરતી આવી ગઈ છે। આમાં કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં 3500 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। મિત્રો, આ ભરતીમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। મિત્રો, પગારની જો વાત કરીએ તો આમાં તમને 15,000 રૂપિયા દર મહિને મળવાપાત્ર રહેશે। મિત્રો, આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/10/2025 લગી મિત્રો તમે અરજી કરી શકો છો। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક કેનેરા બેંક ભરતી 2025 જાહેર ક્રમાંક CBAT 2025 હેઠળ કેનેરા બેંક ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ભરતી 2025ની જાહેર કરેલી છે। આ ભરતી ઝુંબેશ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પોસ્ટ માટે કુલ 3500 ખાલી જગ્યાઓ સાથે સ્નાતકોને બેન્કિંગ ક્ષેત્રમાં જોડવાની ઉત્તમ તક આપે છે। જેમાં મિત્રો ઓનલાઈન અરજી વિન્ડો 23 સપ્ટેમ્બર 2025 થી 22 ઓક્ટોબર 2025 સુધી જે સત્તાવાર જે વેબસાઇટ છે એના પર ખુલી જશે। જે આ વ્યાપક માર્ગદર્શિકા ઉમેદવારોને સફળતાપૂર્વક અરજી કરવામાં મદદ કરવા માટે પાત્રતા, ખાલી જગ્યા વિતરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા અને વધુ સહિતની તમામ આવશ્યક વિગતો આપણે આવરી લેવાના છીએ। જેમાં મિત્રો સંગઠનની વાત કરીએ તો કેનેરા બેંક, પોસ્ટનું નામ તો મિત્રો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો 3500 જગ્યાઓ। ત્યારબાદ પગારની મિત્રો વાત કરીએ તો દર મહિને 15,000 રૂપિયા કેનેરા બેંક તરફથી 10,500 પ્લસ ભારત સરકાર તરફથી ડીબીટી દ્વારા 4,500 એમ ટોટલ 15,000 રૂપિયા તમને મિત્રો પગાર મળવાપાત્ર રહેશે। આમાં અરજી શરૂ થવાની તારીખ છે 23 સપ્ટેમ્બર 2025થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, તમે અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે 12 ઓક્ટોબર 2025 લગી અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં ઉમેદવારો પાસે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત હોવી જોઈએ। ગ્રેજ્યુએશન તમે તારીખ 1/1/2022 અને 1/9/2025 બંને તારીખો સહિતની વચ્ચે પૂર્ણ કરેલી હોવી જોઈએ। ત્યારબાદ આપણે ભાષા આવશ્યકતાની મિત્રો વાત કરીએ તો આમાં ઉમેદવારો જે રાજ્ય પ્રદેશમાં અરજી કરી રહ્યા છે તે રાજ્ય પ્રદેશની સ્થાનિક ભાષામાં નિપુણતા ધરાવતા હોવા જોઈએ। જે ઉમેદવારોએ તેમના 10મા કે 12મા ધોરણમાં ચોક્કસ સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોય અને સંબંધિત માર્કશીટ અથવા પ્રમાણપત્રો પ્રદાન કરી શકે છે તેમને સ્થાનિક ભાષા કસોટીમાંથી મુક્તિ આપવામાં આવે છે। અન્ય ઉમેદવારોને ભાષા પ્રાવીણ્ય કસોટીમાંથી પસાર થવાની જરૂર પડી શકે છે। ત્યારબાદ મિત્રો આ ભરતીમાં વય મર્યાદાની વાત કરીએ તો આમાં ન્યૂનતમ ઉંમર એટલે કે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર 28 વર્ષની રાખવામાં આવેલી છે। ઉંમરનો જન્મ 1/9/1997 અને 1/9/2004 બંને તારીખો સહિતની વચ્ચે થયો હોવો જોઈએ। ત્યારબાદ આપણે ઉંમર છૂટછાટની વાત કરીએ તો મિત્રો તમને ઉંમરમાં એટલે કે SC/STમાં 5 વર્ષ છૂટછાટ મળશે, OBCમાં 3 વર્ષ, PWBD માટે 10 વર્ષ, અન્ય શ્રેણીઓને સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત વધારાની છૂટછાટ મળી શકે છે। ત્યારબાદ મિત્રો આ ભરતીમાં આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે રાષ્ટ્રીયતાની વાત કરીએ તો મિત્રો ઉમેદવારો ભારતીય નાગરિક હોવો જોઈએ અથવા ચોક્કસ માપદંડોને પૂર્ણ કરતા હોવા જોઈએ। દાખલા તરીકે તિબેટીયન શરણાર્થીઓ જેઓ 1/1/1962 પહેલાં કાયમી સ્થાયી થવાના ઈરાદાથી ભારતમાં આવ્યા હતા અથવા માન્ય પાત્રતા પ્રમાણપત્ર ધરાવતા ચોક્કસ દેશોમાંથી ભારતીય મૂળના વ્યક્તિઓ હોવા જોઈએ। ત્યારબાદ આપણે આમાં અરજી ફીની વાત કરીએ તો આમાં જનરલ,
ઓબીસી EWS માટે 500 રૂપિયા જે રિફંડ મળવાપાત્ર નથી, જ્યારે SC ST અને PH એટલે વિકલાંગ વ્યક્તિઓ માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી મિત્રો. આ જે ફી છે એ તમારે ઓનલાઈનના માધ્યમથી ચૂકવવાની રહેશે. ત્યારબાદ મિત્રો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં મેરિટ લિસ્ટ જે 12મા ધોરણ અથવા ડિપ્લોમા પરીક્ષામાં મેળવેલ ગુણ ટકાવારીના આધારે રાજ્યવાર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. એટલે કે મિત્રો આમાં કોઈપણ પ્રકારની પરીક્ષા રહેવાની નથી. ત્યારબાદ ન્યૂનતમ લાયકાત ગુણ જેમાં સામાન્ય શ્રેણી માટે 60%, જ્યારે SC ST અને PWBD માટે 55% રાખવામાં આવેલા છે. જો ગુણ સરખા થશે તો મોટી ઉંમરના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને સ્થાનિક ભાષા કસોટી જેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને તેમની લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાત, ઉંમર શ્રેણી વગેરેની પુષ્ટિ કરવા માટે દસ્તાવેજ ચકાસણીમાંથી પસાર થવું પડશે. જે ઉમેદવારોએ શાળામાં સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો નથી તેમને સ્થાનિક ભાષા પ્રાવીણ્ય પરીક્ષા આપવાની જરૂર પડી શકે છે. ત્યારબાદ તબીબી તપાસ અંતિમ પસંદગી માટે લાયક બનવા માટે ઉમેદવારોને તબીબી રીતે યોગ્ય જાહેર કરવામાં આવવું આવશ્યક છે. ત્યારે મિત્રો કેવી રીતે અરજી કરવી? જો મિત્રો તમે અરજી કરવા માગતા હોય તો તમારા આ સ્ટેપ યાદ રાખવાના છે. જે સત્તાવાર વેબસાઇટની સૌપ્રથમ તમારે મુલાકાત લઈ લેવાની છે. ત્યારબાદ કારકિર્દી અથવા ભરતી વિભાગ તમારે પર જવાનું છે. જ્યાં અરજી ફોર્મ ભરો, જ્યાં ઓનલાઈન અરજી કરો લિંક પર તમારે ક્લિક કરી દેવાનું છે અને નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરો, અથવા જો પહેલાંથી જ તમે નોંધેલા હોય તો તમારે લોગિન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરો, એટલે કે તમારા ફોટોગ્રાફ, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની તમારે સ્કેન કરેલી નકલો તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અરજી ફી ચૂકવો, એટલે કે ઓનલાઈન ચૂકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચૂકવણી પ્રક્રિયા જો લાગુ હોય તે પ્રમાણે તમારે પૂર્ણ કરવાની રહેશે. છેલ્લે સબમિટ કરો અને સાચવો, એટલે કે અરજી ફોર્મની સમીક્ષા કરો, તેને સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજી સ્વીકૃતિ નંબરની નકલ તમારે ડાઉનલોડ કરીને સાચવવાની રહેશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.